સરપંચે મને સરપંચની યારે મેં વાત કરેલી છે. મને કીધું કાલે 2 દિવસમાં કરાવી દો, 5 દિવસમાં કરાવી દો. નીકળ્યા વાયદામાં વાયદા જ આપે છે. બરોબર. બોલો કે જ્યાં ઘટના બનવાની તમે રાહ જોવો છો એવું કહી દો, તમને ખબર પડે. કોણ ઘટના બનવાની રાહ જોવે? ઈ થયું ને તો ના ન થાય એમ હોય તો ના પડી દેવાય કે ભાઈ નથી થાય એમ. તો અમે ત્યાંના સ્થાનિક ને કહીએ કે તમારી રીતે સ્વ ખર્ચે બનાવીને તમારી રીતે મજૂરી કરીને કરાવી નાખો. ગ્રામ પંચાયત પછી બજેટ નથી હતો તો ટાઈમ નથી, અમે એવું કહી દઈએ. હાલો ટાઈમે છે ને બજેટ છે. હા તો 15 દિવસ કેમ વૈયા કે મને કયો. હાલો ટાઈમે છે ને બજેટ છે તોય હું તમને હમણાં મેસેજ ના સ્ક્રીનશોટ નાખું. મેં ક્યારે ક્યારે રજૂઆત કરે છે, હું સરપંચ નું રેકોર્ડિંગ નાખું મેં ક્યારે ફોન કરેલો છે એમ. હાલો કયો. મેં તમને શું કીધું કે પેલા ગ્રુપમાં બનાવી જાય જે પણ હોય પ્રોબ્લેમ મને લેખિતમાં જાણ કરવાનું કીધું. અરે સાહેબ લેખિતમાં હરેક વસ્તુ લેખિતમાં ના હોય. ગામમાં આપને ખબર જ હોય કે ક્યાં ગ્રીન એરિયો છે, ક્યાં રેડ એરિયો છે, ક્યાં ઓરેન્જ એરિયો છે. સાહેબ આપણે ગ્રામના તલાટી મંત્રી તો આપને એટલી ખબર જ હોય કે ક્યાં આપણે વિકાસના કામ થાય છે ને ક્યાં અટકેલા પડ્યા છે. કે હરેક વસ્તુ લેખિતમાં ના આપવાની હોય. લેખિતમાં આપવી પડે. અરે સાહેબ હરેક વસ્તુ લેખિતમાં આપવાની. એક તો સ્થાનિક તમને ત્યાં મદદ કરે છે, તમારી ગટર ખોલી દે છે, તો તમને હરેક વસ્તુ તમને લેખિતમાં આપવાની કે તમે અહીંયા કરો આ વસ્તુ એમ. ભગવાનભાઈ શાંતિથી વાત કરો. શાંતિથી વાત કરું છું સાહેબ. હું શાંતિથી વાત કરો. હજી કીધું નહીં પણ તમે શાંતિથી. અરે શાંતિથી વાત કરું છું અત્યારે. હું શાંતિથી વાત કરું છું. શાંતિથી જ કરું છું વાત. હું કરી નાખો. આવવાનો છો ને સવારે પંચાયતે આવવાના છો ને તમે પંચાયતે. દિલ્હી જવું છે? અરે દિલ્હી નહીં, હું ગમે ત્યાં જાય. તમે પંચાયતો તો આવવાના છો ને? હા બસ. શાંતિથી. અરે સાહેબ શાંતિથી વાત કરું છું. અરે હું દિલ્હી જઈ આવ્યો. હું દિલ્હી હવે હું તમે કીધું ને મને દિલ્હી જવાનું. તમે મને દિલ્હી જવાનું કીધું ને. તમે મને દિલ્હી જવાનું કીધું ને. હવે મારે દિલ્હી જવાનું છે. એક વાર કીધું શાંતિ રાખ. તું કારે નહીં બોલાવતો. તું ભલે મંત્રી રહો. સમજાઈ ગયું ને? તું કારે નહીં બોલાવતો. શાંતિથી વાત કરું છું. તને મેં કીધું ને ભાઈ તું કારે નહીં બોલાવતો. હું ગામનો સભ્ય છું. તારે વિકાસ માટે તને રાખ્યો છે. તને મેં શું કીધું ભાઈ? શાંતિથી વગર એની શાંતિ વગર તને શું કીધું મેં? 17 ફોન કરતા 17 ને 75 ફોન કરે. નોકરી કરે તો 75 ફોન કરે. સાની જાતું હવારે તું આય પંચાયતે. હવારે તું આય ભાઈ પંચાયતે તો તારે ઘરે આવું કે ઘરે આવ્યું ને આય ઘરે આવ્યું. અરે તું સમજે ને શાંતિથી કહું છું. શાંતિથી વાત શાંતિ છે. તને ખબર પડે ને શાંતિમાં શું કેવાય એમ. ખબર પડે છે હું કહેવાય છે શાંતિથી કોણ. હા કઈ નહીં. હવારે તું આય પંચાયતે. હા પંચાયતે હવારે. હા હું પત્રકાર અત્યારે નથી. હું અત્યારે પત્રકાર નથી. હું સરકારી જોબ જ કરું તારી જેમ. હું પત્રકાર નથી અત્યારે. એટલે તું સરકારી જોબ કરતો તને વાત કરતા આવી બધી મને બધી ખબર પડે. મને બધી ખબર પડે. ક્યાં વાત કરવી ને મને બધી ખબર પડે. હો હું શાંતિથી વાત કરું છું. ક્યારે? અરે હું તારી શાંતિથી વાત કરું છું. તું કરો ત્યાં કીધું સમજાણું. હું તારી શાંતિથી વાત કરું છું. લેખિતમાં આપી જાવ મને. હું કહે છે હું જોઈ લઈશ. લેખિતમાં નથી દેવાનું. લેખિતમાં રૂબરૂ હવારમાં 5 નામું કરો. લેખિતમાં શું કરું આપું ભાઈ? હું સરકારી નોકરી કરતી હોય તો ખબર પડે લેખિત કોણ છે. લેખિત મને બધી ખબર પડે. હું સરકારી નોકરીમાં 8 મહિનાથી ને છેડો. બાકી મેં આ બધું કરી લીધું. તો લેખિતમાં આપી જાવ તો ગ્રામ પંચાયત. અરે પંચાયત લેખિતમાં નથી આપવું ને. હરુભરું તમે હવારે આવો. આપણે હરુભરું મળવાનું છે. હવારે આપણે ટીડીઓને બોલાવવાના છે, તાલુકા વિકાસ અધિકારીને બોલાવવાના છે ને બધાને બોલાવવાના છે. ને મારે ત્યાંથી પાણી ભરીને પંચાયતે નાખવાનું છે. ત્યાં સાહેબ નાખી દેજો. હા ને નાખવાનું છે. તમે હવારે આવો એટલે મને ફોન કરો કે હું પંચાયતે આવી ગયો એમ. ને મારી ઘેરે આવજો તમે. તમે આમ તમારા ગામમાંથી આવા કોઈનો ફોન આવે સાહેબ આવી જાવ એટલે મારે આવી જવાનું. તમે કીધું ને હું ઘેર આવી એમ હું તને જોઈ લે એમ. તમે હવારે આવીને મને જોઈ લેજો. મારે જોવું નથી. હું મારા ટાઈમ ટેબલ પ્રમાણે ચાલતું હોય. તમે છે ને હું કહે મને લેખિત તમને ખબર પડવી જોઈએ સાહેબ. તો તમે તમારા ટાઈમ પ્રમાણે હાલતા હોય તો તમને ખબર પડવી જોઈએ કે માણાનો 9 વાગે ક્યારે ફોન આવતો હોય એમ. 9 વાગે અત્યારે મેં તમને કીધું તો ખરું કોન્ફરન્સમાં લેવાનું. પેલા કીધું અરે પણ ફોન નથી ઉપાડતો તો. ફોન નથી ઉપાડતો તો તમે નો એને કહી શકો. તમે સાહેબ તો ગ્રુપ બનાવવાનો મતલબ હું ઈ મને કયો. હાલો તમે ગ્રુપ બનાવવાનો મતલબ હું. તમારા ગામનો સરપંચ છે, તમારા વોર્ડનો સભ્ય. અરે સાહેબ જવાબદારી તમારી બને. ગામના સરપંચની ના બને. જવાબદારી તમારી બને. બિલ તમારે પાસ કરવાનું હોય સાહેબ. ગામના સરપંચની જવાબદારી ન બને. સાંભળી લે મારી વાત. સાંભળો તમે. હા તમારો જયારે 15 દિવસ પહેલા જયારે ફોટો આવ્યો હતો ને. હા
ત્યારે મેં સરપંચ એ ફોટો અને હું કહેવાય કે એ જે તમારું લખાણ હતું ને હા એ બંને મેં સરપંચને વોટ્સઅપ કરેલું છે. હા. એટલે કેટલા દાડા પેલા મેં વોટ્સઅપ કરેલું છે એ હું તમને બતાવીશ. તો તમારે ઉપલા અધિકારીને રજૂઆત ન કરી શકો તમે? ઉપલા અધિકારી મારા અમુક પ્રશ્નો ગામમાંથી સોલ્વ થતા હોય, મારા ઉપલા અધિકારી હું રજૂઆત કરું. 15 દિવસમાં સોલ્વ ન થયો તો ન કરી શકો સાહેબ તમે? એમ નહીં, મારી વાત સાંભળો તમે. મારા ઉપલા અધિકારી અને એમ કહેવાનું કે મારો ગામનો સરપંચ કામ નથી કરવું એમ અરે સાહેબ કહેવાનું. મારી પાસે અત્યારે ટાઈમ નથી, હવે મારો તમારો ખોટો ટાઈમ નથી બગાડવો. તમે કાલે આવવાના છો ને બાબરકોટ? કાલે હું બાબરકોટ નથી આવ્યો, કાલે હું લોટપુર જવાનો છું, પ્રથમ દિવસ બાબરકોટ આવવાનો છું. અને હું તમને એમ કહું છું કે કાંઈ વાંધો તમારા નહીં, પ્રથમ દિવસે તમે આવવાના તો કાંઈ નહીં, હું કાલે સવારમાં જાય રજૂઆત